મજામાં જઈએ અને અત્યારમાં આપણે એમ કહેવાય ને ડાયરેક્ટ આવી ગયા છીએ ગામમાં, કેમ કે ઘરે તો કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, કેમ કે આપણે હજી થોડી ઉતાવળ, તો અત્યારે આવી ગયા છીએ ગામમાં. અને ત્યારે આપણે લેવા આવ્યા છીએ કામ, કેમ કે કાલ આપણે આવ્યા હતા કામ લેવા પણ મેળ આવ્યો નહોતો, તો અત્યારે આપણે જો ફાઇનલી ગામમાં પહોંચી ગયા છીએ કામ લેવા. અને સુનિલભાઈ હેલા આવે, કારણ કે આપણે સુનિલભાઈ પાસેથી જ કામ લેવાનું ને દેવાનું હોય, તો જો સુનિલભાઈ હેલા આવે આપણે એની વાટ જોઈને ઊભા હોય, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. વાટ જોઈને તો હવે જો સુનિલભાઈ આપણને ફાઇનલી કામ દઈ અને વયા ગયા. જો આપણે પાછળ કોથળા પણ બાંધી દીધા છે, તો હવે આપણે જઈશું ઘર બાજુ, જેમ કે આપણું કામ ગામમાં થઈ ગયું પૂરું. ફાઇનલી આપણે ગામમાંથી કામ લઈ અને આવી ગયા ઘરે, કેમ કે તમને મેં કીધું કે આપણે ગામમાં જઈને બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, ઘરે નહોતો કર્યો, કેમ કે ઘરે થઈ ગયું હતું મોડું. તો હવે આપણે મેળી ઉપર જાવી અને કોથળા ખાલી કરવી. હાલો ફ્રેન્ડ, જો આપણે ફાઇનલી મેળી ઉપર આવી ગયા છીએ અને કામનો ઢગલો કરી નાખ્યો છે. હું તમને બતાવું, અને આપણી પાસે એમ કહેવાય ને કે અલગ કામ આવ્યું છે, આવું આપણી પાસે પહેલાં નહોતું આવતું, તો અત્યારે નવી ડિઝાઇન આવી છે, તો હું તમને બતાવું. જોઈ લો ફ્રેન્ડ, કેવી આમ કહેવાય ને કે આખી અલગ ડિઝાઇન આવી છે. જો વચ્ચે આમ પ્રિન્ટ કરેલું છે અને એવું કંઈક આવ્યું છે. હાલો ફ્રેન્ડ, તો જો હું તમને આમાં વેલ ચોંટાડી અને પછી બતાવીશ, તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો આપણે ફરી બ્લોગમાં આવી ગયા છીએ. મેં તમને કીધું હતું કે આપણે અલગ અલગ નવી ડિઝાઇન બનાવવાની છે, તો હું તમને બતાવીશ. તો જો આપણે અત્યારે મસ્ત મજાની અલગ અલગ ડિઝાઇન બનાવી નાખી છે, અને હમણાં હું તમને બતાવું મસ્ત મજાની અલગ અલગ ડિઝાઇન. તો અમારે જયરાજભાઈ પણ આવી ગયા છે. કેમ જયરાજભાઈ, તમારે પણ ડિઝાઇન જોવી છે? હાલો, તો હવે આપણે તમને બતાવી મસ્ત મજાની અલગ અલગ ડિઝાઇનો, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો મસ્ત મજાની આપણે આ ડિઝાઇન છે, જો 4 ભાગે મારી હોય ને એટલે એમ કે મસ્તીની ડિઝાઇન દેખાય. આમાં હજી મીણો પૂરવા જાય ને એમ અલગ અલગ થાય તો સારું લાગે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે કંઈક આવી ડિઝાઇન બનાવી છે, ને એમ કહેવાય કે આમ અલગ અલગ બનાવી. પાછી આપણી પાસે કલરિંગમાં ને આજ પહેલી વાર આવી છે, તો જો આપણે કંઈક આવી બનાવી છે. ચોખ્ખું નહીં દેખાતું હોય, કેમ કે આમ સામો પ્રકાશ આવે ને તો ઝાંખું પડી જાય. તો જો આવી કંઈક આઈટમ બનાવી છે, તો આપણે આમ સારી લાગે છે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે એવી કંઈક ડિઝાઇન બનાવી અને આમ ચોખ્ખું નહોતું દેખાતું, કેમ કે આમ સામો પ્રકાશ આવે ને તો બાડું થઈ જાય. તો આપણે એવી કંઈક ડિઝાઇન બનાવી હતી, અને હવે આપણે વેલ કાપવા બેસવાનું છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે વેલ કાપવા માંડીએ. જો આપણે ફાઇનલી વેલ કાપવા બેસી ગયા છે, તમને હું બતાવું આપણે વેલ કરેલું કટિંગ.
જો ફ્રેન્ડ આપણે કેટલું ઘણું બધું કટિંગ કરી નાખ્યું છે, તમને દેખાતું હોય છે આમાં. એમ કહેવાય ને કે મસ્ત મજાનું કટિંગનો મોટો ઢગલો આપણે કરી નાખ્યો છે. જો અત્યારે આમ દેખાતો હોય છે કટિંગ કટિંગ. ફ્રેન્ડ તો હજી જો આપણે આખું પેકેટ કટિંગ કરવાનું બાકી છે, તો આપણે મંડી ફટાફટ કટિંગ કરવા, કેમ કે હમણાં સાંજ પડી જાય છે. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે વેલનું કટિંગ કરી નાખ્યું છે અને આપણે બેસી ગયા છે કામે. કેમ કે આજ તો જો વેલનું કટિંગ કરવાનું હતું અને આપણે ઘણા બધા નવા સેમ્પલ બનાવ્યા. તો આજનો દિવસ એમ કહેવાય ને કે મસ્ત મજાનો જો, અને કંઈક નવું કરવાનું હોય ને એટલે આમ આનંદ જ એટલો આવે ને કે ના ના આજે આપણે કંઈક અલગ નવું કર્યું તો મજા આવે. તો સેમ્પલ તો મેં તમને બતાવ્યા હતા કેવા આપણે સરસ મજાના બનાવ્યા હતા. બાકી તો જો આપણે આજનો દિવસ કંઈક આવો ગયો, અને હવે આપણો બ્લોગ આજનો અહીંયા જ પૂરો કરશું. તો હવે આપણે મળશું કાલના બ્લોગમાં. તો તમે આપણો બ્લોગ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને થોડોક વધારે સપોર્ટ આપવાની કોશિશ કરજો, કેમ કે જેથી આપણે પણ થોડાક આગળ વધવી. તો હવે મળશું આપણે કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી.